હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારો બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના એક એવા પવિત્ર અને રહસ્યમય સ્થળે જ્યાં ભગવાન શિવનું મંદિર દરિયાની વચ્ચે આવેલું છે. આ છે ભાવનગર નજીક આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. આ મંદિરની સૌથી અનોખી વાત એ છે કે અહીં માત્ર ભાટા સમયે જ પગપાળા પહોંચી શકાય છે. ભરતી આવતા જ આખો રસ્તો દરિયાના પાણીમાં સમાઈ જાય છે. તો ચાલો આજે આ દિવ્ય સ્થાનનો ઇતિહાસ, માન્યતાઓ અને અદ્ભુત સૌંદર્ય નજીકથી જોઈએ. હાલમાં અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. રસ્તામાં દરિયાનો સુંદર નજારો અને ઠંડી હવા મનને એક અલગ જ આનંદ આપે છે. જો તમે અહીં પહેલીવાર આવો છો તો સૌથી પહેલા ભરતી અને ભાટાનો સમય જરૂર તપાસજો, કારણ કે એ મુજબ જ મંદિર સુધી જઈ શકાય છે. ચાલો મિત્રો, હવે આપણે મંદિર તરફ આગળ વધીએ. મિત્રો, અત્યારે આપણે દરિયાની વચ્ચે ચાલીને મંદિર તરફ જઈ રહ્યા છીએ. ખરેખર આ અનુભવ શબ્દોમાં વર્ણી શકાય એવો નથી. ચારે બાજુ દરિયો, સામે ભગવાન શિવનું મંદિર અને મનમાં એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. આ અનુભવ જીવનમાં ઓછામાં ઓછો એક વખત જરૂર કરવો જોઈએ. પાર્વતી પતये હર હર મહાદેવ. માન્યતા મુજબ મહાભારતના યુદ્ધ પછી પાંડવોને પોતાના જ સ્વજનોના વધનું પાપ લાગ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણે તેમને ભગવાન શિવની ઉપાસના કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ પાંડવો અહીં આવીને કઠોર તપસ્યા કરી. ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને પાપ મુક્ત કર્યા. તેથી આ સ્થાનનું નામ નિષ્કલંક મહાદેવ પડ્યું. અહીં આવેલા 5 શિવલિંગ 5 પાંડવોનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ નિષ્કલંક મહાદેવ મંદિર. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંતિમય અને ભક્તિમય છે. દરિયાની વચ્ચે ભગવાન શિવના દર્શન કરવાનો અનુભવ ખરેખર અદ્ભુત છે. જો તમે અહીં આવો તો શાંતિથી દર્શન કરો, પ્રાર્થના કરો અને આ પવિત્ર સ્થળની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપો. મિત્રો, નિષ્કલંક મહાદેવ માત્ર એક મંદિર નથી, પરંતુ શ્રદ્ધા, આસ્થા અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ છે. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો તથા પરિવારની સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો. આવી જ સુંદર યાત્રાઓ, મંદિરો અને પ્રવાસના નવા વ્લોગ માટે અમારી સાથે જોડાયેલા રહો.